ટેબલ ટેનિસ એસોસિએશન ઓફ બરોડાની સ્થાપના 1977ના નવેમ્બર મહિનામાં ટેબલ ટેનિસ જિલ્લા, રાજ્ય અને દેશમાં સૌથી લોકપ્રિય રમતોમાંથી એક બનાવવાની અભિલાષા સાથે કરવામાં આવી હતી. આ મિશનને ધ્યાનમાં રાખીને ટેબલ ટેનિસ એસોસિએશન ઓફ બરોડાએ ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશન અને ટેબલ ટેનિસ ફેડરેશન ઓફ ઇન્ડિયાના નેજા હેઠળ વડોદરા શહેરમાં પ્રથમ વખત પેરા ટીટી કોમ્પિટિશન, નેશનલ રેન્કિંગ અને સિનિયર નેશનલ ચેમ્પિયનશિપ લાવવાનો ગર્વ અનુભવે છે, જેનું આયોજન 17થી 23 માર્ચ 2025 દરમિયાન વડોદરાના સમા ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે કરવામાં આવશે. આ ચેમ્પિયનશિપના ટાઇટલ સ્પોન્સર અલ્ટિમેટ ટેબલ ટેનિસ છે, જે દેશની અગ્રણી ખાનગી કંપની છે. ટેબલ ટેનિસની રમતને પાયાના શાળાકીય સ્તરથી એડવાન્સ લેવલ સુધી પ્રોત્સાહન આપે છે, જેમાં કોર્પોરેટ, રાજ્ય, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાઓનો સમાવેશ થાય છે. યુટીટી દર વર્ષે અલ્ટિમેટ ટેબલ ટેનિસ ઇન્ડિયન પ્રીમિયર લીગનું આયોજન કરીને ભારતીય આશાસ્પદ પેડલર્સને આંતરરાષ્ટ્રીય પ્રોફેશનલ પેડલર્સ સાથે સ્પર્ધા કરાવવા માટે વિશાળ મંચ પૂરું પાડે છે. આ કોમ્પિટિશનમાં દેશભરમાંથી 35થી વધુ રાજ્યમાં લગભગ 300થી વધુ પેરા પેડલર્સ ભાગ લેશે. દેશમાં ગુજરાતના ખેલાડીઓનો પણ સમાવેશ થાય છે, જેઓ ટાઇટલ માટે અને તેમના નેશનલ રેન્કિંગને સુધારવા માટે સ્પર્ધામાં ઉતરશે. સમગ્ર આયોજન લઈને પત્રકાર પરિષદમાં વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. સૌપ્રથમ તો હું જો આ ટુર્નામેન્ટ માટે કોઈનો બી આભાર વ્યક્ત કરીશ તો આપણા સાંસદશ્રીનો, કારણ કે એક પ્રસ્તાવ એવો હતો કે વડોદરામાં આપણે એક પેરા ઇવેન્ટ કરવી જોઈએ અને કરવી જ જોઈએ. તો પ્રથમ મેં એમને કીધું, સર આપણે પેરા ઇવેન્ટ તો જ લઈ શકીએ કે તમે સ્ટેડિયમ પેરા ફ્રેન્ડલી કરવામાં મદદ કરો. તો સરે એ અભિયાન એકદમ ઉપાડી લીધું કે ના, આપણે 100% પેરાને ઇવેન્ટ કરવાની અને પેરા ફ્રેન્ડલી સ્ટેડિયમ માટે આપણે બધી વ્યવસ્થા કરાવશું. એટલે આપ જોઈ શકો છો કે આ સમાજ સ્ટેડિયમ પેરા ફ્રેન્ડલી નહોતું. બધી જગ્યાએ સ્લોપની વ્યવસ્થા કરવામાં સાંસદશ્રી કોર્પોરેશન સાથે સહયોગ કરી, કોર્પોરેશનની મદદ લઈ અને બધા સ્લોપ ત્યાં સરસ રીતે બનાવ્યા. વોશરૂમની બી પેરા ફ્રેન્ડલી બનાવવાની કરાવડાવ્યા. એટલે આપણે ઇવેન્ટ લઈ શકીએ એનું કારણ છે કે આપણા સાંસદશ્રી આપણે બહુ સપોર્ટ કર્યો અને આપણે એના માટે એમના ખૂબ ખૂબ આભારી છીએ. અને વડોદરા આપ જાણો છો કે રમતગમત માટે ઓલવેઝ તૈયાર જ હોય છે અને અમારું એસોસિએશન કોઈ પણ જવાબદારી આપે અમે લેવા માટે તૈયાર જ હોઈએ છીએ. અને આ પણ એક જવાબદારી લીધી છે અને ચોક્કસ અમને પૂરેપૂરો વિશ્વાસ છે કે અમારા ચીફ રેફરી, અમારા ટેકનિકલ ઓફિશિયલની મદદથી શાનદાર ટુર્નામેન્ટનું અમે આયોજન કરી શકશું. ટુર્નામેન્ટ કઈ તારીખથી કઈ સુધીની ક્યાં યોજાશે? આપણે ખાસ આમાં તમને બી માહિતી આપું કે 17 તારીખે ક્લાસિફાયર છે કે જે નવા વિકલાંગ, જે નવા આપણા પેરા ખેલાડીઓ છે એ લોકોના રજિસ્ટ્રેશનનું કામ થશે. કે એ લોકોના એવા 32 નામ અમારી પાસે આવ્યા છે કે એ લોકોને પહેલી વખત આ ઇવેન્ટમાં રમવું છે. તો એ લોકોનું કાલે 17 તારીખે એ લોકોનું ક્લાસિફિકેશન થશે કે કઈ ઇવેન્ટમાં રમી શકે, કયા પહેલાંમાં રમી શકે, લેવલ 1માં રમી શકે કે લેવલ 10માં રમી શકે. એટલે કાલે આખો દિવસ એ લોકોનું ક્લાસિફાયર ચાલશે. એના માટે ડૉક્ટરની ટીમ કાલે કોલ્હાપુરથી આવી રહી છે. એટલે એ પછી 18-19 બે દિવસ અમારી નેશનલ રેન્કિંગ ચાલશે અને પછી એક દિવસ વચ્ચે ઓફ છે અને 21-22-23 નેશનલ ચેમ્પિયનશિપનું આયોજન છે. અને બીજું ખાસ કહેતા મને આનંદ થાય છે કે પહેલી વખત એવું છે કે નેશનલ ચેમ્પિયનશિપની અંદર આપણે પ્રાઇઝ મની આપી રહ્યા છીએ. અને ટોટલ આ બંને ઇવેન્ટમાંથી ₹6 લાખ પ્રાઇઝ મની અમે લોકો ચૂકવી રહ્યા છીએ. મેડલ, કેશ પ્રાઇઝ, ટ્રોફી અને સર્ટિફિકેટ થઈને ₹6 લાખ આસપાસનો અમે સહયોગ કરી રહ્યા છીએ.